ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એમડી એકેડમીમાં। આજે આપણે વાત કરવાની છે આજના મહત્ત્વપૂર્ણ કરંટ અફેરની, અને આ કરંટ અફેર ગુજરાતની બધી જ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। તો શરૂઆત કરીશું કે હાલમાં વિકાસ અને શાંતિ માટે આંતરરાષ્ટ્રીય રમતગમત દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે મિત્રો? તો જવાબ આવશે મિત્રો 6 એપ્રિલ। 6 એપ્રિલના દિવસે આપણે આંતરરાષ્ટ્રીય રમતગમત દિવસ તરીકે ઉજવીએ છીએ। તો વિકાસ અને શાંતિ માટે આંતરરાષ્ટ્રીય જે રમતગમત દિવસ છે તે 6 એપ્રિલના દિવસે આપણે ઉજવીએ છીએ। અને વિકાસ અને શાંતિને પ્રોત્સાહન આપવામાં રમતગમતની જે સંભાવના વિશે જાગૃતિ લાવવા માટે યુએન જનરલ એસેમ્બલી દ્વારા આ દિવસની મિત્રો ઘોષણા કરવામાં આવી હતી। આ ઉપરાંત વર્ષ 2025માં આ દિવસની થીમ છે લેવિંગ ધ પ્લેઇંગ ફિલ્ડ, સ્પોર્ટ ફોર સ્પેશિયલ ઇન્ક્લુઝન પર ધ્યાન કેન્દ્રિત કરશે, જે 2025માં સામાજિક વિકાસ માટે બીજા વિશ્વ શિખરનું સંમેલનના ભાગરૂપે ઉજવવામાં આવે છે મિત્રો। આગળનો ક્વેશ્ચન છે કે હાલમાં 2023-24 સુધીમાં જન્મ સમયે લિંગ ગુણોત્તર કેટલો રહેશે? તો દર 1930। જન્મ સમયે લિંગ ગુણોત્તર 2014-15માં 918થી સુધરીને 2023-24માં 930 થયો છે। આ પ્રગતિ મુખ્યત્વે બેટી બચાવો બેટી પઢાઓ યોજનાને આભારી છે, જે 2015માં ઘટતા બાળ લિંગ ગુણોત્તરને સંબોધવા માટે શરૂ કરવામાં આવી હતી। તો મિત્રો લિંગ ગુણોત્તર કેટલો થઈ ગયો છે? 930। ઓકે, જે પણ વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન ઉપર ક્લિક કરી લેજો, જેથી કરીને કરંટ અફેરના બધા જ વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે। આ ઉપરાંત આપણી મિત્રો ટેલિગ્રામ ચેનલમાં માર્ચ 2025નું જે કરંટ અફેર છે મિત્રો તેની પીડીએફ મૂકી દેવામાં આવી છે। તો જે પણ વિદ્યાર્થી મિત્રોને પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જાજો। હાલમાં મિત્રો રિબ્રાન્ડિંગ પછી HIL લિમિટેડનું નવું નામ શું છે? તો બિરલાનું મિત્રો નામ રાખવામાં આવેલું છે। હાલમાં એશિયન ક્રિકેટ કાઉન્સિલના નવા પ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો જે પાકિસ્તાનના મોહસિન જે નકવી છે મિત્રો તેમની નિમણૂક કરવામાં આવી છે। તો મોહસિન નકવી જે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ અને પાકિસ્તાનના ગૃહમંત્રી પણ છે, તેમને એશિયન ક્રિકેટ કાઉન્સિલના નવા પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે। તેમણે શ્રીલંકાના સમ્મી સિલ્વાનું સ્થાન લીધું છે। તો મિત્રો કોનું સ્થાન લીધું છે? શ્રીલંકાના જે સમ્મી સિલ્વા છે એમનું સ્થાન મોહસિન જે નકવી છે મિત્રો તેઓએ લીધું છે। અને હવે જે એશિયન ક્રિકેટ કાઉન્સિલના અધ્યક્ષ કોણ બની ગયું છે? મોહસિન નકવી। હાલમાં ભારત કયા રાજ્યમાં જે ઝૂનોટિક સ્પેશિયલ ઓવર જોખમોનું મૂલ્યાંકન કરવા માટે વૈજ્ઞાનિક અભ્યાસ શરૂ કર્યો છે? તો મિત્રો જવાબ આવશે સિક્કિમ, મહારાષ્ટ્ર અને તમિલનાડુ। તો મિત્રો ઝૂનોટિક સ્પિલ ઓવર જોખમોનું મૂલ્યાંકન કરવા માટે વૈજ્ઞાનિક અભ્યાસ કરવા માટે મિત્રો સિક્કિમ, મહારાષ્ટ્ર, તમિલનાડુના જે પક્ષી અભયારણ્યો હોય મિત્રો ત્યાં કરવામાં આવશે। અને આ અભ્યાસ વન હેલ્થ અભિગમ અપનાવશે, જે મનુષ્ય અને પક્ષીઓ બંને ઉપર નજર રાખે છે અને વાસ્તવિક સમયના જે ઝૂનોટિક રોગો છે મિત્રો તેનું સર્વેલન્સ મોડલ વિકસાવવા હેતુથી મિત્રો આ મહત્વપૂર્ણ અભ્યાસ છે અને એ હાથ ધરવામાં આવેલો છે।
હાલમાં વેપાર વધઘટ દરમિયાન ચીને યુએસ માલ પર કેટલા ટકા વધારાની ટેરિફની જાહેરાત કરી છે મિત્રો? તો જવાબ આવશે 34%. તો વિશ્વની બે સૌથી મોટી અર્થવ્યવસ્થાઓ વચ્ચે વેપાર યુદ્ધનો અભિગમ જે મિત્રો ગંભીર રીતે વધારો થવાના ભાગરૂપે ચીને યુએસના માલ ઉપર મિત્રો 34%ના વધારાના ટેરિફની જાહેરાત કરી છે. યુએસના વેપારના પગલે જવાબમાં ચીન દ્વારા લેવામાં આવેલા સૌથી મહત્વપૂર્ણ બદલાના પગલામાંનું આ એક મહત્વપૂર્ણ પગલું છે. મિત્રો પહેલાં અમેરિકા દ્વારા ચીન ઉપર ટેરિફ લગાવવામાં આવ્યો હતો. બદલામાં ચીને અમેરિકા ઉપર 34% ટેરિફ નાખ્યો છે. હાલમાં ભારતીય સેના સાથે મળીને કઈ સંસ્થાએ ઓડિશામાં મિત્રો 4 સફળ MR SAM પરીક્ષણો મિત્રો કર્યા છે? તો જવાબ આવશે DRDO દ્વારા. તો ભારતીય સેના સહયોગથી સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન એટલે કે DRDOએ મધ્યમ અંતરની સપાટીથી હવાના પ્રહાર કરતી મિસાઇલ કઈ મિત્રો? સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ આર્મી સંસ્કરણના 4 ફ્લાઇટ પરીક્ષણો છે ને મિત્રો તે સફળતાપૂર્વક હાથ ધર્યા છે મિત્રો. તો આ ક્વેશ્ચન મિત્રો પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ ક્વેશ્ચન વિજ્ઞાન ટેકનોલોજીના પોર્શનમાં પૂછાઈ શકે છે વિધાનો બેઝ. આ પરીક્ષણો મિત્રો ઓડિશાના દરિયાકાંઠે ડૉક્ટર APJ અબ્દુલ કલામ ટાપુ પર કરવામાં આવ્યા હતા અને સંરક્ષણ મંત્રાલયે પુષ્ટિ આપી હતી કે બધી મિસાઇલોએ સીધા પ્રહાર સાથે હવાઈ લક્ષ્યો હોય અને સફળતાપૂર્વક અટકાવ્યા અને તેનો નાશ કર્યો હતો. આગળનો ક્વેશ્ચન છે કે હાલમાં એક્ઝિયોમ 4 મિશનમાં બેસવા માટે નિયુક્ત કરાયેલા ભારતીય પાયલોટ છે મિત્રો એ કોણ છે? તો જવાબ આવશે શુભાંશુ શુક્લા. આ ક્વેશ્ચન પણ મિત્રો બધી જ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એ પછી પોલીસ કોન્સ્ટેબલ હોય કે GPSC હોય કે અપર ક્લાસ 3 હોય કે ક્લાસ 3 લેવલની કેમ ના હોય, બધી જ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે મિત્રો. તો શુભાંશુ શુક્લા છે મિત્રો એને એક્ઝિયોમ 4 મિશનમાં બેસવા માટે નિયુક્ત કરાયેલ ભારતીય પાયલોટમાંના એક છે જે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક માટે એક ખાનગી અવકાશયાત્રી મિશન છે મિત્રો તેનો એક આ ભાગ છે. અને મિત્રો આ મિશન ફાલ્કન 9 રોકેટ દ્વારા લોન્ચ કરાયેલ સ્પેસએક્સ ડ્રેગન અવકાશયાનનો એક ભાગ છે. અને શુભાંશુ શુક્લા ગગનયાન મિશન માટે 4 નિયુક્ત અવકાશયાત્રીઓના એક છે જે મિત્રો ઇન્ટરનેશનલ સ્પેસ મથક છે ની મુસાફરી કરનાર પ્રથમ ભારતીય અવકાશયાત્રી બનશે. આગળનો ક્વેશ્ચન છે કે હાલમાં ફાયર અને રેસ્ક્યુ સર્વિસના નવા DGP એટલે કે ડાયરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો જવાબ આવશે સીમા અગ્રવાલ. તો સિનિયર IPS અધિકારી સીમા અગ્રવાલને નવા ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ એટલે કે DGP મિત્રો કહેવાય ને કે ફાયર અને રેસ્ક્યુ સર્વિસ છે મિત્રો તેના DGP તરીકે તેમને નિમણૂક કરવામાં આવ્યા છે. અને તેઓ મિત્રો સીમા અગ્રવાલ છે ને તે આભાસ કુમાર છે મિત્રો તેમનું સ્થાન લેવાના છે. તો કોનું સ્થાન લેવાના છે એ પણ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. આગળનો ક્વેશ્ચન છે મિત્રો કે હાલમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કયા દેશે મિત્ર વિભૂષણ એવોર્ડથી મિત્રો એનાયત કર્યો છે? તો મિત્રો શ્રીલંકા દ્વારા આ એવોર્ડ આપવામાં આવેલો છે મિત્રો. તો મિત્રો શ્રીલંકા દ્વારા આપણા PM નરેન્દ્ર મોદી છે મિત્રો તેમને રાષ્ટ્ર અને સરકારના વડા માટે સર્વોચ્ચ નાગરિક સન્માન મિત્ર વિભૂષણ છે મિત્રો એનાથી નવાજવામાં આવ્યા છે. અને ભારત અને શ્રીલંકા વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવા આ મોદીના પ્રયાસોને માન્યતા આપે છે. અને શ્રીલંકાના રાષ્ટ્રપતિ
અનુરાગ કુમારે જે દિશ નાયકે હે એ આ પુરસ્કાર રહ્યો ને એ અર્પણ કર્યો છે. તો મિત્રો આજનું જે આ મહત્ત્વપૂર્ણ કરંટ અફેર છે એ મિત્રો અહીંયા આપણે પૂરું કરીએ છીએ. આ કરંટ અફેર તમને ગમ્યું હોય તો આપણી ચેનલને મિત્રો કહેવાય ને કે આ વિડીયોને લાઈક કરજો, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા બીજા મિત્રોને આ કરંટ અફેરનો વિડીયો મોકલી આપજો, જેથી કરીને આ કરંટ અફેરનો લાભ એ લોકો લઈ શકે. મિત્રો થેન્ક યુ, ધન્યવાદ.